કાલની જ વાત કરું તો કાલે કમસે કમ ગુજરાતની અંદર 50 થી વધારે જગ્યાઓ પર આપણે દારૂ પકડ્યો છે અને હજી બી વધુ ઝડપથી અમે લોકો આમાં કામગીરી કરવા માટે અક્ષમ છીએ. સોશિયલ મીડિયાના જમાનામાં દરેક રાજકીય પક્ષ ઈચ્છે છે કે તેની વિચારધારાનું સમર્થન વધારેમાં વધારે લોકો કરે. આ માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે નેતાઓ સંવાદ પણ કરતા હોય છે. અને હવે સુરત ખાતે આવા જ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના અનેક મુદ્દાઓ પર ઇન્ફ્લુએન્સર સાથે સંવાદ કર્યો છે. આ કાર્યક્રમ દરમિયાન એક યુવા ઇન્ફ્લુએન્સરે હર્ષ સંઘવીને દારૂના અડ્ડાને લઈને સવાલ કર્યો હતો અને આ પછી હર્ષ સંઘવી દ્વારા જવાબ પણ આપવામાં આવ્યો છે. તો આવો જાણીએ શું છે સમાચાર. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર. સુરતમાં ગેરકાયદેસર મળતા દારૂનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે, કેમ કે આ વિશે પ્રશ્ન એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પૂછવામાં આવ્યો છે. સુરતના ડભોલીમાં એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સવાલ પૂછ્યો છે કે સાહેબ, હું પીતો નથી, જેથી ડરતો નથી, એટલે હું ખુલ્લેઆમ બોલી શકું છું. સુરતના અનેક વિસ્તારોમાં જે દારૂ પીવાય છે અને દારૂના અડ્ડાઓ ચાલે છે તેના પર તમારી સાઈડથી શું કહેવું છે? જોકે આ પ્રશ્ન પછી મિટિંગમાં માહોલ ગરમાઈ ગયો હતો અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જવાબ પણ આપવામાં આવ્યો છે. હર્ષ સંઘવીએ કહ્યું છે કે પોલીસ વિભાગમાં જે કોઈ પણ કર્મચારી કે અધિકારી ફૂટેલા હોય છે અથવા તો બુટલેગરો સાથે મિલીભગત રાખે છે, તેમની સામે અમે અત્યંત કડક પગલાં ભરી રહ્યા છીએ. અનેક લોકોને અમે સસ્પેન્ડ કર્યા છે અને આગળ પણ કરીશું. દારૂબંધી એ માત્ર પોલીસની જવાબદારી નથી, પણ એક મોટી સામાજિક લડાઈ છે. આ લડાઈ આપણે જેટલી ધારીએ છીએ તેના કરતાં પણ મોટી છે. દરેક સમાજની અંદર આપણે આને સામાજિક મુદ્દો બનાવીને મજબૂતાઈથી લડવું પડશે. જે લોકો આ દૂષણ સાથે જોડાયેલા છે તેમને વ્યસન મુક્ત કરવા અને વ્યવસાયમાંથી બહાર કાઢવા માટે આપણે સૌએ સાથે મળીને પ્રયાસ કરવા પડશે. અમે ટોલ ફ્રી નંબર જાહેર કર્યા છે, જેના પર અમને સતત માહિતી મળે છે. ગઈકાલની જ વાત કરું તો આખા ગુજરાતમાં 50થી વધુ સ્થળોએ દારૂના અડ્ડાઓ પર તવાઈ બોલાવીને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને અમે આ બાબતે ખૂબ જ અગ્રેસર છીએ અને કોઈ પણ કાળે ગુજરાતની શાંતિ ડહોળવા દઈશું નહીં. આમ હર્ષ સંઘવીએ સુરતમાં મળતા ગેરકાયદેસર દારૂને લઈને આ જવાબ આપ્યો છે. હવે આ સમગ્ર સંવાદ ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે, કેમ કે આગામી સમયમાં 26મી તારીખે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે અને આ અગાઉ એટલે કે ડિસેમ્બર 2025માં પણ આ દેશી દારૂના અડ્ડાઓને લઈને કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણી અને વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકારને આડે હાથ લીધી હતી અને આ પછી કોંગ્રેસ દ્વારા ઉત્તર ગુજરાતમાં જે અલગ અલગ ઝોનમાં જન આક્રોશ યાત્રા કાઢવામાં આવી હતી, તેમાં પણ કોંગ્રેસે આ મુદ્દો લોકો સમક્ષ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. તો વાત કરીએ સરકારની, તો સરકાર તરફથી ખાસ કરીને ગાંધીનગરમાં જે સ્ટેટ મોનિટરિંગ સેલ આવેલો છે તેના દ્વારા ખૂબ મોટા પાયે વિવિધ જગ્યાએ દારૂના જે જથ્થા હોય છે તેમની પર રેડ પાડવામાં આવે છે અને આમ કરીને ખૂબ મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો પણ પકડી પાડવામાં આવે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.